નર્મદા જિલ્લો સાગબારા તાલુકો ઉભારિયા ગામ। હવે અમે આપને આ લાઈવ કરીને આવ્યો નાની દેવરૂપણ ગામથી અહીંયા સુધી। હવે આ ઉભારિયા ગામથી હવે આ જે ટાવર દેખાય છે અહીંયા મહાકાય 2 ટાવર આવેલ છે। હવે આ જે લાઈવ વિડીયો જ્યાં સુધી જશે અને કનેક્ટિવિટી કટ થશે એટલે આપણે સમજી લેવાનું કે કનેક્ટિવિટી નહીં હોવાથી લાઈવનું વિડીયો કટ થયેલ છે। અમે અગાઉ પણ ઘણા બધા વિડીયો અમે લાઈવ કરીને શ્રી સરકાર સુધી પહોંચાડેલ છે, જાહેર હિતમાં કંપનીઓ સુધી પહોંચાડેલ છે। જે મોબાઈલ કંપનીઓ જે છે જે અહીંયા તગડું રિચાર્જ વસૂલે છે, ખાસ કરીને જીઓ કંપની વાળાનું જે મહાકાય ટાવર છે, આ ટાવર છે આ વોડાફોન કંપનીનું। હવે અત્યારે આપને જે મેં બતાવ્યું એ વોડા કંપનીનું ટાવર છે મહાકાય। હવે થોડુંક આગળ આપણે 50 મીટર પર જશું એટલે જીઓ કંપનીનું છે મહાકાય 300 ફૂટ કરતાં વધારે મહાકાય ઊંચું ટાવર। હવે ઉભારિયા ગામમાં 2 મહાકાય ટાવર હોય અને ઉભારિયા ગામમાં જો કનેક્ટિવિટી નહીં રહેતી હોય તો હવે શું આપણે કરી શકીએ? હવે મોબાઈલ કંપનીવાળા જ્યારે તપાસમાં આવે છે ત્યારે એવી દલીલો રજૂ કરે છે, આર્ગ્યુમેન્ટ કરે છે કે તમારી પાસે 4G મોબાઈલ હોવાથી તમારું કનેક્શન નેટવર્ક બરાબર રહેતું નથી। હવે મારી પાસે 4G મોબાઈલ છે, મેં નાની દેવરૂપણ ગામથી ઉભારિયા ગામ સુધી લાઈવ કરીને આવ્યું। કેટલું સરસ મસ્ત લાઈવ થયું આ જ મોબાઈલમાં। હવે તમે જોશો કે હવે આ એક બીજું મહાકાય મોબાઈલ આ ટાવર હવે આ ઝાડ જે દેખાય છે એમની આડમાં હવે આ જે બીજું મહાકાય ટાવર જે છે આ હવે અહીંથી આ ટાવર આ જીઓ કંપનીનું મહાકાય ટાવર 300 ફૂટ કરતાં વધારે આ ઉભારિયા ગામ। હવે આ એક ટાવર આપ જોઈ શકો છો। હવે અમે